નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। આજવા રોડ કમલાનગર તળાવ નજીક જોખમી સ્ટન્ટ કરતા નબીરાઓની બાપોદ પોલીસે કરી ધરપકડ। અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 6 થી વધુ ચોરીની ઘટના આવી સામે। વરણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શંકરપુરા ગામે વિદેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર બુટલેગર દ્વારા કરાયો હુમલો। કરજણ હાઈવે પાસે ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે અંગે ધારાસભ્ય અક્ષય પટેલે કલેક્ટરને કરી રજૂઆત। વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ પોલિટેકનિક ખાતે કરાઈ ઉગ્ર રજૂઆત। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે કેટલાક યુવકો બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી રીલ બનાવી અન્ય વાહન ચાલકો કે રાહદારીઓના જીવ જોખમાય તે રીતે બાઇક હંકારતા હોય છે। શહેરના આજવા રોડ કમલાનગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળતા બાપોદ પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી, જેમાં યામાહાની 2 રેઝર બાઇક સાથે બાઇક રાઇડર આવી પહોંચ્યા હતા, જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદૂષણ થાય તેવી રીતે આરટીઓ પાર્સિંગ વિનાના સાયલેન્સર લગાવ્યા હતા અને ફૂલ રેસ આપીને મુખ્ય માર્ગ પર બાઇક હંકારતા હતા। બાપોદ પોલીસે બંને યુવકો સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત તેમજ અમરજીત અસરફી સહાનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 6 થી વધુ ચોરીની ઘટના સામે આવી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 1 લાખ ઉપરાંતની ચોરી કરી હતી। પોલીસે ચોરીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે દીવા રોડ ઉપર 2 દિવસ અગાઉ જ 7 થી 8 તસ્કરો એક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારથી જ દીવા રોડ પર આવેલ સોસાયટીઓના રહીશોમાં ભય ફેલાયો છે। અમે મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને એક ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે, તો ફેમિલીને આવવું પડશે, તો અમે 27 તારીખે 3:30 વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો, તેની અમને કંઈ ખબર નથી। કાલે 28 તારીખે સવારે ચોરીમાં 2 ચેન, 2 તોલાની ચેન, 1 તોલાની ચેન, 4 જોડી મારી સોનાની બુટ્ટી, 2 જોડી સાંકળા, મારા મારી છોકરીના, એના પપ્પાની લક્કી, મારા છોકરાની એ કંડોળી ને પોલીસ આવેલા તપાસ કરીને ગઈ। હવે અમારી એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે, મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો અપાવે જ મારી અરજ છે। બુટલેગરોને વડોદરા ગ્રામ્ય પોલીસનો ખોફ રહ્યો નથી। બીજી તરફ કેટલાક તત્વો અને કેટલાક અધિકારીઓની બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાના કારણે પણ પોલીસ પર હુમલો કરવામાં આવે છે। એવી જ એક ઘટના આજે સામે આવી છે। રતનપુર પાસે શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ, તેનો પુત્ર અક્ષય મહેશભાઈ ગોહિલ તથા વિશાલ મહેશભાઈ ગોહિલ આ ત્રણેય પિતા પુત્ર ખુલ્લેઆમ શંકરપુરા ગામે વિદેશી દારૂ વેચતા હોવાની બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી। રેડ દરમિયાન વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો, ત્યારે બંને પુત્રો વિશાલ ગોહિલ તથા અક્ષય ગોહિલ ભાગવામાં સફળ રહ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી વોક્સવેગન ગાડીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નેશનલ હાઈવે નંબર 8 પર વડોદરાથી સુરત તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ફરી એકવાર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે કરજણ હાઈવે પાસે પુલનું નિર્માણ કરવામાં આવે, તેમજ હાઈવે ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી છે તથા વડોદરાના સાંસદ તેમજ ભરૂચના સાંસદ દ્વારા કેન્દ્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે વડોદરાથી સુરત જતા કરજણ પાસે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેને પગલે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ તરત લાવવામાં આવે। કાલે પ્રદીપસિંહ જાડેજા અમારી લોકસભા ભરૂચની બેઠક લીધી હતી, એની અંદર આ ચર્ચા થઈ છે અને વહેલી તકે જે બ્રિજો મંજૂર થયા છે એ વહેલી તકે એનું કામગીરી ચાલુ થાય અને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે દૂર થાય એમને રજૂઆતને ધ્યાને લઈ અને જે તે અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આવનારા દિવસોની એ સમસ્યા વહેલી તકે એનો કાયમ માટે નિકાલ થાય એમનો સતત પ્રયત્નોમાં છે। અને જે નેશનલ હાઈવે, જે એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે એ પણ જો ખુલ્લો કરવામાં વહેલી તકે આવે અને આ કામગીરી ત્યારબાદ ચાલુ કરવામાં આવે તો
અહીંયા જે ટ્રાફિક સમસ્યા છે કામગીરી દરમિયાન અવરોધરૂપ ના થાય એ માટેના પ્રયત્નો સરકારશ્રીના છે. વારંવાર સંકલનમાં પણ આપ રજૂઆત કરો છો. આમાં પરિસ્થિતિ એવી છે, ટ્રાફિક જ એટલો બધો હોય અને બ્રિજ જે સાંકડા છે એને મોટા કરવાના જે પ્રયત્નો તો માનનીય સાંસદ સભ્ય શ્રી રંજનબેન ને મનસુખભાઈ વસાવાએ પણ મહેનત કરી અને આ બ્રિજની સમસ્યાનો હલ કરવા માટે તમામ બ્રિજો અહીંયાથી સુરત વાપી સુધીના જે સાંકડા બ્રિજ છે મોટા કરવા માટેના તમામ જે સરકારી પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે અને વહેલી તકે ચાલુ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. સેન્ટરમાં બી તમારી અંબે ગ્રુપ તેમજ લીમખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા લીમખેડા તાલુકાના પોલીસ મળ શ્રી અંબેમાના મંદિરે વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મળ શ્રી અંબે મંદિર પરિસર ખાતે મુકેશગીરી બાપુના મુખે રામકથા ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુકેશગીરી બાપુએ કથામાં લોકોની દારૂ જુગાર કન્યા કેળવણી કુરિવાજો જેવી બદીઓથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમના ધર્મપત્નીએ આ આખી ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ મહાનુભાવોનું ફૂલથી તેમજ સાલ ઓડાડીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદીનો લાભો લીધો હતો. મા અંબે માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક વર્ષ થયે આજે પાટોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. એમાં દરેક સંપ્રદાયના સંતો સાધુ સંતો અને હજારોની સંખ્યામાં બધા અહીંયા આગળ ભક્તો ઉપસ્થિત રહી અને આ ભક્તરાજ શ્રી મંગુભાઈ પૂર્વ પ્રમુખ એમના આગણે માતાજીનો પાટોત્સવ ઉજવાયો. અહીંયા હિન્દુ સનાતન સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે અહીંયા કુરિવાજો અંધશ્રદ્ધા વહેમ ખોટા વ્યસનો એ બધાનો અહીંયાથી નાશ થાય એના વિશેની અહીંયા સત્સંગની અંદર આ બધા પ્રવચનો થયા અને ભજન ભોજન અને સત્સંગનો આવરડો અવસર અહીંયા આજે ઉજવાયો. સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે કેટલાક યુવકો બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી રીલ બનાવી અન્ય વાહન ચાલકો કે રાહદારીઓના જીવ જોખમાય તે રીતે બાઇક હંકારતા હોય છે. શહેરના આજવા રોડ કમલાનગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળતા બાપોદ પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી, જેમાં યામાહીની 2 રેઝર બાઇક સાથે બાઇક રાઇડર આવી પહોંચ્યા હતા, જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદૂષણ થાય તેવી રીતે આરટીઓ પાર્સિંગ વિનાના સાયલેન્સર લગાવ્યા હતા અને ફૂલ રેસ આપીને મુખ્ય માર્ગ પર બાઇક હંકારતા હતા. બાપોદ પોલીસે બંને યુવકો સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત તેમજ અમરજીત અસરફી સહાનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી. આજથી 20 વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી રત્નાભાઈ કાળુભાઈ કોડી પટેલનાએ પોતાની પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપીએ લાશને તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. દેવગઢ બારિયા પોલીસને બાતમીદાર થકી બાતમી મળેલ કે આરોપી પોતાની જમીન વેચવા માંગે છે, જેથી આરોપી હીરાભાઈને સાગરામાં ગામે બોલાવી જમીન લેવેચ કરવા બાબતે ચર્ચા કરી તેને સાગરામાં સ્થળ પરથી જ ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી અને જેમાંથી ઉપરોક્ત મર્ડરના બનાવમાં મૃતક શાંતાબેનને પતિ રત્નાભાઈ સાથે મળી શાંતાબેનના મૃતદેહને તળાવમાં ફેંકી દેવાઈ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોડી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોડી નાઓએ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો. આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગળી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા. આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે. આ કામગીરી
પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં તાલુકાના દક્ષિણે પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે વડોદરામાં હરણી લેકની ઘટનાને લઈને 103 ઉપરાંત નાવડીઓ ચલાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ નાવિક શ્રમજીવી મંડળ ચાંદોદ દ્વારા મામલતદારને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરતા માત્ર 5 મુસાફરોને લાઈફ જેકેટ સાથે બેસાડવાની હંગામી છૂટ આપવામાં આવી હતી। ત્યારે ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આજરોજ મંડળના ખર્ચે 850 લાઈફ જેકેટની ખરીદી કરવામાં આવી, જેમાં 103 બોટ માલિકને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। એમાં બોટ દીઠ 7 આપવામાં આવ્યા હતા। નાવિક શ્રમજીવી મંડળ ચાંદોદ દ્વારા કલેક્ટર, મામલતદાર સહિત તંત્ર તેમજ ચાંદોદ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। વડોદરા હરણીમાં જે તળાવમાં દુર્ઘટના થયેલી એના અનુસંધાનમાં પ્રશાસન દ્વારા અમારી બોટો બંધ કરાવવામાં આવેલી અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સેફટીના સાધનો સાથે લાઈફ જેકેટ કે લાઈફ રીંગો હાથે મોકલો અને 5 પેસેન્જરની પરમિશન આપેલી, પણ લાઈફ જેકેટ લાવ્યા પછી તો અત્યારે અમે આ અમારા ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ તરફથી અમે આ લાઈફ જેકેટ પોતાના ખર્ચે લાવી અને વિતરણ કર્યું છે। એક બોટમાં 7 આપ્યા છે અને એ અમારા જે પણ પેસેન્જરની સેફટીના ભાગરૂપે એમને પહેરાવીને હવે ચાલુ કર્યું છે। હવે આ દુર્ઘટના પછી અમને જે પણ પ્રશાસન કે ચાણોદ ગ્રામ પંચાયતના જે પણ સદસ્યો કે સરપંચ હોય ને અમારા મંડળના પણ દરેક સભ્યોનો અમે અને પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। અંદાજિત અમે 840 લાયા છે અને દરેક બોટમાં 7 આપીએ છીએ। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભામાં વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, સાથે વિવિધ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સભાખંડમાં આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। આજની આ ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25નું જે છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આજે આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત શાખા, આમ વિવિધ શાખાઓમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટોમાં દરેક શાખાઓમાં દરેક લોકોને સ્પર્શે એ હેતુથી આજને 722.41 લાખનું પુરાતનવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એ સાથે સાથે સામાન્ય સભામાં અન્ય બીજા વિવિધ જે મુદ્દાઓ હતા એનું પણ આજે ચર્ચા કરવામાં આવી અને નાના પંચનું બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું છે, જે સર્વાનુમતે તમામ સદસ્યશ્રીઓએ રજૂ કર્યું છે, મંજૂર કર્યું છે। અંકલેશ્વર શહેરમાં આવેલા વોર્ડ નંબર 3ના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનમાં કોઈ કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ હલ્લાબોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી હતી। નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછપરછ કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી। જો કે નગરપાલિકા પ્રમુખે આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો। આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે। અમારા અહીંયા બધા ખારા ભરેલા છે, આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું? અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના? કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે। એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા, અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું। આગળ કોઈને વાત કરી લે? બહુ વખતે વાત કરી મીનાબેનને, તો જઈને શું જવાબ શું આપે? કશું એમ કે અમે કરાવી હું પછી કશું કરતો નહીં। ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નળની અંદર, પણ કશું કાયવારી કરતા નહીં એ લોકો। હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે? અમે તો કોઈને ઊભા જ નહીં રાખવાના, પથ્થર મારો કરી હું બધા બૈરા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે। હવે તો અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે।
કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે. એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે. તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ. મીનાબેને તો આપણે કેટલી વાર ગયા નગરપાલિકામાં આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી. ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે. આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું. રજૂઆત આના પહેલા કશે કરેલી? અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે એ લોકો કઈ જવાબ આપતા નથી. કઈ જવાબ નથી આપતા એ લોકો. કેટલો સમય થયો આ રજૂઆત કર્યાને? એ લગભગ કેટલો સમય થયો? ખાસો ટાઈમ થઈ ગયો. એટલે આ સમસ્યા કાયમ માટે જ છે અમારે, પણ કોઈ સાંભળતું નથી. વડોદરા હરણી બૂટકાંડની જે ઘટના બની હતી તેમાં 12 નાના બાળકો સહિત 2 શિક્ષિકાઓના દુઃખદ મૃત્યુ થયા હતા. જ્યારે તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે વાસણા રાણેશ્વર સર્કલથી પત્રકાર 4 રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મૌન કેન્ડલ માર્ચ યોજી હતી તથા જાંબાજ પોલીસ જવાન કે જેમને હરણી તળાવનો પહેલો PCR કોલ મળતા તળાવમાં કૂદી 3 જેટલા બાળકો અને 2 શિક્ષકોના જીવ બચાવ્યા હતા. તેમને તાંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ, જાવેદભાઈ મલેક, જાબીર ખાન, નઝીર શેખ, ધવલ સોલંકી, गौतम बारोट सहित स्थानिको उपस्थित रहा था. जय भारत के साथ मुझे यह कहना चाहता हूँ कि हमारे हिंदुस्तान में, गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता. हमारे ये मासूम बच्चे जो शहीद हो गए इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए, इन्हें शहीदी का हक चाहिए. ये मरे नहीं हैं, इन्हें मारा गया है. मारा किस तरह से गया है सभी को पता है. मैं खुले शब्द में नहीं कहना चाहूँगा. सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएं बार बार ना हो. सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए. सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है, सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है. जिस तरह तांदलजा की मीडिया ने आज ये प्रोग्राम रखा, श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया, उसी तरह से सारे हिंदुस्तान, सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे, इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है. इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है. जय हिंद, जय भारत. आज तांदलजा विस्तार में अपना मीडिया मित्रों તેમજ सामाजिक कार्यकरो तरफथी जे होडी दुर्घटना में नाना भूलकाओ તેમજ शिक्षिकाओं जो अवसान थयुं छे एमने श्रद्धांजलि आपवा माटेनो आ केन्डल मार्चनुं एक आयोजन करी अने तांदलजाना तमाम सामाजिक कार्यकरो आमां हाजर छे अने हूँ तांदलजा तमाम सामाजिक कार्यकरो तरफथी आ तमाम मरनारने श्रद्धांजलि अर्पण करूँ छूँ. साथे साथे दुआ करूँ छूँ कि अल्लाह तबारक व तआला आ मासूम भूलकाओने जन्नतमां आलाथी आला मकाम अता फरमावे अने एमना घरवाळाओने सबर करवानी हिम्मत आपे. साथे साथे आपणा मीडियाना माध्यमथी हूँ सेवा सदनना अधिकारीओने एक रजूआत करूँ छूँ कि अमारा तांदलजाना तमाम सामाजिक कार्यकरोने एक विनंती है कि सेवा सदनना जे अधिकारीओ छे ये तमाम वडोदरामां जेटली बी जनता माटेनी जे जग्या फाळवणी करवामां आवेली छे अने त्यां जनता रोज लाभ लेती होय एवी जग्याओ पर खास तकेदारी राखे कि फरी आवी कोई मोटी दुर्घटना न थाय. अने अमारी तांदलजा वती दुआ है कि वडोदरावासीनी अल्लाह तबारक व तआला हमेशा हिफाजत करे अने आवी कोई मोटी दुर्घटनाथी अमने बचावे एवी आजे तांदलजा तरफथी बधाने हूँ दुआ करूँ छूं. अस्सलाम वालेकुम. समाचार समाप्त करता पहला एक नजर मुख्य समाचार पर. આજવા રોડ કમલાનગર તળાવ નજીક જોખમી સ્ટન્ટ કરતા નબીરાઓની બાબત પોલીસે કરી ધરપકડ. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 6 થી વધુ ચોરીની ઘટના આવી સામે. વરણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શંકરપુરા ગામે વિદેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર બુટલેગર દ્વારા કરાયો હુમલો. કરજણ હાઈવે પાસે ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે અંગે ધારાસભ્ય અક્ષય પટેલે કલેક્ટરને કરી રજૂઆત. વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ પોલિટેકનિક ખાતે કરાઈ ઉગ્ર રજૂઆત. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.